મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રામદેવજી, જય દ્વારકાધીશ. કેમ છો બધાને સવારના જય શ્રી કૃષ્ણ. સવારના ઓલમોસ્ટ વાગી ગયા છે 8:30 અને ચા નાસ્તો કરી લીધો છે. છોકરા પણ નાહી ધોઈને રેડી થઈ ગયા છે અને હવે કામ કરીને પછી જવાનું છે ગોળ પૂંજવા માટે. તો ચલો ચા નાસ્તો કરી લઈએ અને છોકરાઓને પણ લઈ જઈએ ગોળ પૂંજવા માટે. કાલે ચાલો જઈએ ગોળ પૂંજવા અને મળીએ નીચે બધાને. ગંગાજી વર્તાનયા ગંગાજી ગંગાતે વદવજી મદરાતે માધવજી પરોતે પરશોત્તમજી સવારે વિઠ્ઠલજી સવારે સામળિયાજી ભક્તિ બેઠા ગોળમાં ભક્તિ બેઠી ગોપી જામાની ધૂપડી વાગે ભવની ધૂપડી માધવરાય મને કાનો વાલો લાગે છે. સવારે પહેલા ઉઠી ઉઠો મારી જવાલોથી રાજા માખણ મિશ્રી મારા કાનાને ધરાવતી. માધવરાય મને કાનો વાલો લાગે છે.
ગોળ હારું લાગે છે બધાને ઓલી ભરી આવી ત્યાંથી રક્ષા આંટી માટે ના ભરી આવ્યા છે મજાની ગોળ પૂંજીને આવી ગયા છીએ અને રસોઈ પણ બની ગઈ છે તો બેસી ગયા છે જમવા. છોકરા પણ જો બેસી ગયા છે. કાલે મજા આવે છે નીચે હમણાં અને હમણાં લઈ લઉં. હમણાં ગોળ પૂંજીને આવી ત્યાં મોડું થઈ જઈશ કા મમ્મી? ગોળ પૂંજી પછી આંબોડું જાંબુડું કરી ગોળમાં કરી પાછા બે ભજન ગાઈ. 11:30 વાગ્યા. 1.5 કલાક તો નેટ ગણી જ લેવાની. ઘરના પરસોત્તમ ભગવાન ભલે પછી કે બહુ મોડું થયું કરી લીધું તો સવારમાં થોડું કરીને જાય છે ને એટલે વળી સારું છે રોટલી કરવાની જ રે. કેવું ન હોય પછી આપણે પૂંજી ના બોલવો ધોઈને માનો મોડું થતું હોય તો કઈ આવે યા ઈ તો આજે હા ઈ તો એમ જ છે. કેવું બેન ને પાણી નાખવાની બધા ઉપર મજા આવતી ને કેવું? હા નહીં પીવો ખાટો મીઠો છે. આજે દાદા ને રાજાપુરી નો બનાવ્યો છે એટલે ખાટો મીઠો છે. કઈ વાંધો નહીં. જેને ભાવે એને ભાવે બે રાજાપુરી કેરી તો હા જો આપણે મસ્ત કેરી સુધારી છે કેવી સરસ છે. હા કેરી તો મસ્ત ગલી કેરી છે. લે નહીં ભાવતો દિયાને ને દિયા. બધા ઉઠી ગયા છે અને મસ્ત મજાનો નાસ્તો કરવા બેસી ગયા છે તો દિયાનભાઈ જો જામ સેન્ડવીચ કેવી છે કેયાબેન પણ બેસી ગયા. કેયાબેન ને બ્રેડ બટર ને ચા ખાવું છે. અહીંયા જો આપણે ચા રેડી કરી દીધો છે. જયાબેન ચા પીવા આવી ગયા છે. આપણે બે ઘૂંટડા ચા પીવી છે પી લે. ખાવું નથી ના રે જરીક ફરાળ ને કરી લ્યો ને. નહીં બપોર ખાધું છે આજે ખાવું નહીં એમ તમારે એવું હોય કારણ ખાધું તો સાંજે હાલો આપણે પૂરું એટલે જ ને. મસ્ત મજાની ચા બની ગઈ છે અને અહીંયા બ્રેડ બટર પણ રેડી થઈ ગયું છે અને રિયાનભાઈ પણ લે છે ઝાપટવા નહીં કેવી મજા આવે છે. હા જો આને બેન ને ઉઠાડતી હતી તો ભાઈ ઉઠી ગયા. બેન ને ઉઠાડવા કાઢતી છે આ તો ઉઠી જાય જલ્દી. ઉઠી હુએ ને હું ન હોય અને હુએ ને એટલે પછી ઉઠવું નથી ગમતું એના જેવું છે. હું 4 મને ટાઈટ વાતી હતી 4:45 થાત પછી ઉઠી તે કીધું હું કમ એસી બંધ કરો છો. અમને તરત ગરમી થાય તમારે પણ હું અત્યારે વગર પંખે બેઠી હતી તમારી તો જયાબેન મારે વાતો જ નહીં. ઘડીક તો મને ટાઈટ સડી ગઈ મેં કીધું લાય ઘડીક એમ પંખા વગર બેહું. હા ગરમ સારું લાગ્યું ઘડીક. અને તમે ત્યાં એસી કરીને ગયા ને અમારું વાહો બાહો બધું પલ્લી ગયું.
તો એક ફળ લઈએ હારું. રોજ પલ્લે છે ને આટલા ગરમીમાં હું નથી પરસે ઓળતો થોડો કઈ એ લઈ જઈએ. સાચું પ્રશ્ન સાચી વાત હં. હારું તો મળે 15 નું તો લો ભલે. કેવા સરસ મસ્તી કરવાની મજા આવે છે. હું મસ્તી પંખો કરવા દેતો. તને કટિંગ કરવું હોય તૂટી જાય માં કાકા. હા ભાઈ હા. નહીં બધા બેઠા હોય ને આ ધપલી કુંડવી હોય ને કયો બોલો આ નવી ટ્રીક આવી છે ઓઝિકાથી નાખવાની. કરાવે થઈ ગયું છે અમાર કટિંગ. તારે એમ થાતું છે ને ભાઈ કે આવે એટલે કઈક નવીન કામ લઈને જ આવે ને. નહીં શું કરું ભાઈ નવરી નો હોય એટલે કામ લઈને આવવું પડે લ્યો. કેવી નાના હોય તો મામા ઘર મસ્તી કરવાની કેવી મજા આવે નહીં ભાઈ. તમારો કાનિયો તો આવ્યો નહીં. કોક કેમ આમ ગલુડિયો થઈને બેઠો છે હે? પર્સ લઈને ઓલું કરતો તો નહીં આવી. શાળાનું મસ્ત મજાનું ફરાળ રેડી થઈ ગયું છે. અરે વાહ હે વાહે બધાય જાપતે. શું કર્યું? જો 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 ઓહો એમાં એવું છે રૂપાળા માણસ વધારે દેખાય. સાચી વાત ને આવીશ. દરવાજો ખુલ ગયો. મસ્ત મજાના ભાત બનાવ્યા છે. ચમચી કે અડવી નો છે ફઈને ફરાળમાં વાપરવાના. અહીંયા કેટલી ગઈ? ચમચી નહીં તો એમાં ચમચી નહીં કે અહીંયા કેટલી રહી? બોલાય ચલો બધા ફરાળ કરવા બેસી ગયા છે. હા બે ને અલગ અલગ. ફરાળ વાળા ને ઓલી ચમચી થી લેવાનું ને અડેલા ને દહીં એકલું એક ખાલી ચમચી જ આપી દો. મામાના ઘરે વેડ આપીએ છીએ અને જઈએ છીએ ઘરે. કની કે છે હવે ભાઈ ઘરે જવાનું શું લેશો તમે? ઈ વાત સાચી, ઘરે જવાની કોની ટેક્સી આપે એટલે હવે અમે ઘર ભેગા થાય. સાચી વાત છે. હવે અત્યારનું છોકરા એવું સરસ બોલવા શીખી ગયા છે ને આપણો વારો જ નથી આવતો. ગમે ત્યારે ગમે ઈ પૂછો એટલે જવાબ હાજર જ હોય. એવા નવડાથી માંડીને નવડા સુધીના બધાય. એટલે એને છે ને ખાવા એક મહિના પહેલા બરાબર ફોન આવ્યો તમારા બ્રાન્ડ પેપ્સી મોકલી.